હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું ગણપતિ દાદાની પ્રસાદીમાં ધરાવી શકાય તેવા 10 થી 15 મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ સોજી મોદક, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી, અને એકદમ ટેસ્ટી બનશે કે જ્યારે આપણે બજારમાંથી જ લાવ્યા હોય, અને એકદમ સિમ્પલ રીતથી. તો ચાલો બનાવીએ. સોજી મોદક બનાવવા માટે આપણે પહેલા પાવડર બનાવીશું. એ માટે ગ્રાઇન્ડર જાર લઈશું અને તેમાં આપણે 15 થી 20 નંગ કાજુ, 2 થી 3 ચમચી જેટલું આપણે સૂકું ટોપરાનું છીણ મળે છે તે લઈશું. 1 ચમચી જેટલો મિલ્ક પાવડર લઈશું. મિલ્ક પાવડર તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. થોડાક એલચીના દાણા લઈશું, જેથી અત્યારે આની સાથે મિક્સ કરીને ક્રશ કરશું તો સરસ રીતે પાવડર થઈ જશે. તેની સાથે આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ લઈશું. હવે આપણે આને પલ્સ મોડ પર સરસ રીતે ક્રશ કરી લઈએ. તો આપણે બધું સરસ રીતે ક્રશ કરી લીધું છે. હવે આ બનાવેલા પાવડરને અત્યારે આપણે સાઈડ પર રાખીશું અને હવે આપણે સોજી મોદક બનાવીએ. એક આપણે નોનસ્ટિક કઢાઈ લીધી છે, તેને ગેસ પર મૂકીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી લઈશું. ઘીને આપણે સાથે ગરમ થવા દઈએ. ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે 1 કપ જેટલી સોજી લઈશું. સોજીનું માપ તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કટોરી લઈ શકો છો, અથવા તો જો તમારી પાસે મેઝરિંગ કપ હોય તો તે પણ લઈ શકો છો. હવે સોજીને આપણે મીડિયમ ફ્લેમ પર શેકીશું. સોજીનો કલર ચેન્જ ન થાય તે રીતે આપણે તેને સતત ચલાવતા રહીશું અને મીડિયમ ફ્લેમ રાખીને જ આ સોજીને આપણે શેકીશું. લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો સોજી સરસ રીતે શેકાઈ ગયો છે. તે અત્યારે જે આપણે સોજી ઉપમા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે સોજી લીધો છે. જો તમારે આવી રીતે સોજી ન લેવો હોય તો તમે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો. સોજી સરસ રીતે શેકાઈ ગયો છે. હવે તેમાં આપણે જરૂર પ્રમાણે દૂધનો ઉપયોગ કરીશું. દૂધનું માપ પણ આપણે જેટલું સોજી લીધું છે તેટલું જ લઈશું. અને પછી જો જરૂર લાગે તો આપણે બીજા દૂધનો ઉપયોગ કરીશું, પરંતુ અત્યારે આપણે જેટલું 1 કપ જેટલો સોજી લીધો છે તેટલું દૂધ પરફેક્ટ આવી જશે. અને મીડિયમ ફ્લેમ પર આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. તેમાં એક પણ લમ્સ ન રહે તે દૂધને આમાં સોજીમાં સાથે મિક્સ કરી દઈએ. દૂધ છે તે આપણે સહેજ ઠંડુ હોય તેવું જ લઈશું. દૂધને ગરમ કરવાની કાંઈ જરૂર નથી. એમનામ તમે રૂમ ટેમ્પરેચર પર વાળું પણ દૂધ લઈ શકો છો. તમે જોશો 1 જ મિનિટમાં દૂધ છે તે બધું શોષાઈ ગયું છે, પરંતુ છતાં આપણે આને કન્ટિન્યુ સતત ચલાવતા રહીશું. દૂધ બધું સરસ રીતે અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે તૈયાર કરીને પાવડર રાખ્યો છે તે નાખીશું. બધા જ પાવડરને આપણે સોજીમાં સાથે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને બધું જ આપણે હળવા હાથે સરસ રીતે મિક્સ કરી દઈએ. અત્યારે તમને આ મિક્સર છે સહેજ ડ્રાય લાગતું હશે, પરંતુ આપણે આમાં ખાંડ મિક્સ કરી છે એટલે તે હમણાં સહેજ ગરમ થશે પછી એનું લિક્વિડ ફોર્મમાં આવી જશે. અને તમે જોશો તો ખાંડ સહેજ મેલ્ટ પણ થવા માંડી છે. તો લગભગ 1 જ મિનિટ જેવું થયું છે અને ખાંડ પણ સરસ રીતે પીગળવા માંડી છે અને જે આપણું મિશ્રણ ડ્રાય લાગતું હતું તે સરસ રીતે લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. આપણે તેને કન્ટિન્યુઅસ ચલાવતા રહેશું જેથી તે તળિયે ચોંટી ન જાય. આપણે જે પાવડર નાખ્યો હતો તે સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તેમાં હવે આપણે થોડુંક કેસરવાળું દૂધ મિક્સ કરીશું, જેથી આપણા મોદકનો કલર છે તે સરસ રીતે આવે. કેસરવાળું દૂધ નાખવું બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ન નાખવું હોય તો તમે એમનેમ પણ આ મોદક બનાવી શકો છો. હવે દૂધને આપણે આમાં સરસ રીતે મિક્સ કરી દઈએ. આપણે જે કેસરવાળું દૂધ નાખ્યું હતું તે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને જે આપણે મોદક બનાવવાનું છે તેનું મિશ્રણ પણ એક ડો ફોર્મમાં આવી ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આ મિશ્રણને આપણે સહેજ ઠંડુ થાય પછી આપણે આમાંથી મોદક બનાવીશું. અત્યારે મેં કેસરવાળું દૂધ યુઝ કર્યું છે, પરંતુ જો તમારે એકદમ સિમ્પલ મોદક બનાવવા હોય તો એમના પણ આપણે જે મોદક બનાવવા માટેનું મિશ્રણ બનાવ્યું છે તે સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણમાંથી મોદક બનાવીશું. મોદક બનાવવા મેં અત્યારે જે રેડીમેડ મોલ્ડ બને છે તેનો ઉપયોગ કર્યો છે અને મોલ્ડને આપણે સહેજ ઘીથી ગ્રીસ કરી લઈશું, જેથી જ્યારે પણ મોદક બનાવીએ તો તે સરળતાથી નીકળી જાય. અત્યારે મેં જે મીડિયમ સાઇઝના મોદક મળે છે તેનું મોલ્ડ લીધું છે. તમને જે સાઇઝના મોદક ગમતા હોય તે સાઇઝનો મોલ્ડ લઈને તમે મોદક બનાવી શકો છો. હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે તે મોદકના મોલ્ડમાં ભરીશું.
જરૂર પ્રમાણેનું મિશ્રણ લઈને આપણે આને સરસ રીતે મોદકનો શેપ આપી દઈશું અને આંગળીઓની મદદથી સહેજ આપણે પ્રેસ કરીશું જેથી અંદર પણ સરસ રીતે શેપ આવી જાય. અને હવે જે આપણે આ મોલ્ડ છે તેને ઓપન કરીશું. તમે જોશો એકદમ. તો ફ્રેન્ડ્સ, આપણે એ મિશ્રણમાંથી બધા જ મોદક વાળીને તૈયાર કરી લીધા છે. આ મોદક તમે 10 થી 15 મિનિટમાં બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. તેમાં કોઈ માવાની પણ જરૂર પડતી નથી. અત્યારે આપણે જે કાજુ અને મિલ્ક પાવડર ઉપયોગ કર્યો છે તેનાથી આ મોદક એકદમ રિચનેસ બને છે અને બનાવવામાં સિમ્પલ તો છે જ. જો તમને મોદકની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.